કચ્છી માડુઓ માટે હવે દિલ્હી સુધીની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની છે. ભુજથી દિલ્હી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ભુજથી દિલ્હી વચ્ચે શરૂ થયેલી નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવા કચ્છ માટે મહત્વપૂર્ણ ભેટ સમાન માનવામાં આવી રહી છે. આ ટ્રેન શરૂ થતાં કચ્છના મુસાફરોને હવે દિલ્હી જવા માટે વધુ સરળ, ઝડપી અને આરામદાયક વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. ટ્રેન સેવાના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી હતી. વીઓ નવી ટ્રેન સેવા શરૂ થતાં વ્યાપાર, પ્રવાસન અને રોજગાર ક્ષેત્રે પણ સકારાત્મક અસર જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છના લોકોમાં ખુશીની લાગણી સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ માટે ખૂબ આનંદના સમાચાર છે. આજે ભુજથી દિલ્હીને જોડતી નવી ટ્રેનની આજે શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વર્ચ્યુઅલી સાથે જોડાણા હતા અને ભારત સરકારના રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિનીજી વૈષ્ણવ જે પણ વર્ચ્યુઅલી જોડાઈ કરીને આજે ભુજ મધ્યથી આ ટ્રેનનું પ્રસ્થાન થયું છે. હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું. કચ્છની જનતા વતી રેલમંત્રી શ્રી અશ્વિનીજીનો પણ આભાર માનું છું. આ પ્રસંગે સ્થાનિક પણ રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, રેલવેના સૌ અધિકારીશ્રીઓ, જીએમ શ્રી પાંડેજી, ડીઆરએમ શ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ, સન્માનની આદરણીય પ્રદ્યુમનસિંહજી, સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છને આજે દિલ્હીની સેવાનો લાભ મળ્યો છે. એના માટે આવનાર સમયમાં આપણા સ્થાનિક વેપારી બંધુ હોય, આપણા કારીગરો હોય, આપણા વિદ્યાર્થીઓ હોય, ડિફેન્સના આપણા આ બધા જવાન, એમનું ફેમિલી હોય, અન્ય લોકો સરળતાથી દિલ્હી જઈ શકશે. અને ઘણા સમયથી જે માંગ હતી એ માંગ આજે આપણી પૂર્ણ થઈ છે. અને ફરી એકવાર હું દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો અને રેલ મંત્રીશ્રીનો આભાર માનું છું.